નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટથી મોટા સમાચાર। મરઘા ગેંગના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। રાજકોટમાં 29 ઓક્ટોબરે મંગળા રોડ પર પેંડા મરઘા ગેંગ વચ્ચે ફાયરિંગ કેસમાં પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ મુખ્ય આરોપીઓને લાવીને સમીર ઉર્ફે મરઘાનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું। આરોપીઓથી ફાયરિંગનું પુનઃ અનુસરણ કરાવીને ગુનાની હકીકત સ્પષ્ટ કરાવી હતી। અન્ય ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંગરોળ અને ઉનામાં કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદની પૂછપરછ કરવામાં આવી છે। જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી 2 કાશ્મીરીઓની પૂછપરછ કરી છે। વધુ તપાસ માટે જૂનાગઢ લાવ્યા છે। તેઓ મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। ગીર સોમનાથના ઉના અને નવા બંદરમાં પોલીસે 3 કાશ્મીરીઓની પૂછપરછ પણ કરી છે। મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી પર કાર્યવાહી થઈ છે। કોઈ શંકાસ્પદ બાબત મળી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર માલણ હાથીદરા વિરમપુર માર્ગનું નવીનીકરણ કાર્ય શરૂ। પાલનપુર પેટા વિભાગ દ્વારા પાલનપુર માલણ હાથીદરા વિરમપુર એમડીઆર માર્ગનું નવીનીકરણ તાત્કાલિક શરૂ થયું છે। ભારે વાહનો અને વરસાદથી ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। આ માર્ગ અંબાજી હાઈવે સાથે જોડાયેલો છે અને પાલનપુર તાલુકાના 12+ ગામોને સીધો લાભ આપે છે। નવીનીકરણથી નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને મુસાફરી સરળ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાના મામલે 17 નવેમ્બરે ચુકાદો। બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે 1400થી વધુ લોકોની હત્યા, અપહરણ અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે। ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રાઇબ્યુનલ 17 નવેમ્બર 2025 ચુકાદો સંભળાવશે। સરકારી વકીલે હસીનાને કડકમાં કડક સજા આપવાની માગણી કરી છે। જાહેરાત બાદ હસીનાની પાર્ટની દ્વારા દેશવ્યાપી લોકડાઉનની પણ ઘોષણા કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ ઉપર કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહીન કોલેજમાં ફાર્માકોલોજી વિભાગની હતી હેડ। દિલ્હી લાલ કિલ્લા કાર વિસ્ફોટ કેસની આરોપી ડૉક્ટર શાહીન 1 સપ્ટેમ્બર 2012થી 31 ડિસેમ્બર 2013 સુધી કાનપુર મેડિકલ કોલેજમાં ફાર્માકોલોજી વિભાગની હેડ રહી ચૂકી છે। ડૉક્ટર શાહીને 2012માં કાનપુર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ પોતાનું મેડિકલ ફોર્મ સબમિટ કર્યું હતું। ત્યારબાદ શાહીન 2013 સુધી કાનપુર મેડિકલ કોલેજમાં લેક્ચરર રહી હતી। બાદમાં તેની બદલી કનોજ મેડિકલ કોલેજમાં થઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરની કામગીરીમાં રાજકોટ 4 મહાનગરોમાં મોખરે જોવા મળ્યું છે। દેશભરમાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે। ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે। રાજકોટ જિલ્લામાં 23.91 લાખમાંથી 23.35 લાખ મતદારો સુધી ફોર્મનું 98% વિતરણ થયું છે। ગુજરાતના 4 મહાનગરોમાં રાજકોટ પ્રથમ ક્રમે છે। 15 અને 16 અને 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર ખાસ ઝુંબેશ ચાલશે। લોકો એસઆઈઆર સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓના ખતરનાક પ્લાનનો ખુલાસો। દિલ્હી બ્લાસ્ટની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આતંકવાદીઓ બાબરી મસ્જિદનો બદલો લેવા માંગતા હતા। તેમનો પ્લાન 32 જૂની કારોમાં બોમ્બ મૂકીને દેશભરમાં ધમાકા કરવાનો હતો। 10 નવેમ્બરે I-20 બ્લાસ્ટ તેનો ભાગ હતો। આ આતંકીઓ 6 ડિસેમ્બર બાબરી મસ્જિદની વર્ષીના દિવસે દિલ્હી સહિત અનેક જગ્યાએ ધમાકા કરીને બાબરીનો બદલો લેવા માંગતા હતા। અત્યાર સુધીમાં 4 શંકાસ્પદોની કાર જપ્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં પરિણીતા પર દુષ્કર્મ। ભાવનગરના ઘટેચી વડલા વિસ્તારમાં કૌટુંબિક દિયરે ભાભીને પ્રેમજાળમાં ફસાવી વડતેજ નજીક હોટલમાં લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। ભાઈ ભાભી વચ્ચેના ઝઘડામાં સમાધાન કરાવીને આશ્વાસન આપીને લલચાવ્યું હતું। પછી પતિ અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી। પરિણીતાએ વડતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરભી ડેરીના 3 આઉટલેટ સીલ કરાયા છે। સુરતમાં નકલી પનીર કાંડમાં સુરભી ડેરી પર મોટી કાર્યવાહી થઈ છે। એસઓજી પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે ખટોદરા યુનિટમાં રેડ પાડીને 754 કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું
કર્યું છે. સેમ્પલ લેબમાં મોકલાવાયા છે. જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સુરભી ડેરીના તમામ આઉટલેટ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીના 3 આઉટલેટ સીલ કરી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના બોરિયાવતીમાં નવી સૈનિક સ્કૂલ શરૂ કરાઈ છે. મહેસાણાના બોરિયાવી ગામ પાસે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. 20 વીઘા જમીનમાં બનેલી આ સ્કૂલમાં 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ જોડાઈને ઉદ્બોધન કર્યું હતું. આ સાથે ખેરાલુમાં સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ થયું હતું. સૈનિક સ્કૂલ રાષ્ટ્ર સેવા માટે વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાશે. ઓર્ગેનિક પ્લાન્ટ ખેત પેદાશોને પ્રોત્સાહન પણ આપશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભચાઉ નજીક ખાનગી એકમના 400 કામદારો હડતાલ ઉપર જોવા મળ્યા છે. ભચાઉના નવા ગામ પાસે સેનેટરી વસ્તુઓ બનાવતી કંપનીમાં 400 કામદારોએ પગાર વધારો અને યોગ્ય મજૂરીની માગણી સાથે હડતાલ અને ધરણા શરૂ કર્યા છે. છેલ્લા 7 વર્ષથી વેતન વધારો ન મળવો અને કુશળ કારીગરોને પણ એક સરખી મજૂરી મળવી તે મુખ્ય મુદ્દો છે. ભીમ આર્મીના સુરેશ ખાંટેચાએ જણાવ્યું છે કે નાની ભૂલમાં પણ જૂના મજૂરોને છૂટા કરાય છે. માગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 કરોડ મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ. દેશમાં 8 કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા હોવા છતાં અંદાજિત 6 કરોડ મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ છે. આનાથી બેંક છેતરપિંડી અને સરકારી યોજનામાં ગોટાળાનું જોખમ વધ્યું છે. UIDAI દ્વારા અત્યાર સુધીમાં RGI પાસેથી મળેલા ડેટામાંથી 1.17 કરોડ કાર્ડ નિષ્ક્રિય કરાવ્યા છે. ઓથોરિટીનો ડિસેમ્બર સુધીમાં 2 કરોડ કાર્ડ નિષ્ક્રિય કરવાનો લક્ષ્યાંક છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.